ફૂટી ગયો કાકા. જબર ફૂટેલો કયો બોમ્બ હતો એનો? 555 હતો કાકા. 555 ઓય બરોબર. આરે જો આરે 555 કહેવાય એમ? હા બરોબર. તમે 1555 આલ્યા હતા એમાંથી કેટલા વધારે લાવ્યો તું? અરે કાકા બધા પૈસાના બોમ્બ જ લાવી દીધા. એવું છે એમ? એટલે પણ બોમ્બ ને ના જ લાવ્યો. આવડા બોમ્બ નહીં આવતા? અરે કાકા આવડા હતા. તો પછી મૂર્ખા એવો બોમ્બ લાવવાનો હતો અને આપણા ઘરમાં ફોડવાનો હતો એટલે ઘર અને તારો બા બે ઉડી જોઈ. એ આપણા ઘર મારે તો બોમ્બ ફોડી શરમ આવે છે? આ ભેંસ એટલી સમજી. અરે પણ કાકા એમાં થઈ જતું ચોકન જઈને ફોડવાના. ચોક ઉપર બહાર ઉપર નકા હમણાં ધોત તારા પાડી નાખ્યો હમણાં. હું મગજની પથારી ફેવરી હતા રમો. અરે કાકા દાળમાં બગાડો ને તારમાં તમે તો એટલે દાળો બગાડવાની કયો વાત કરે છે? મારું હૃદય હમણાં હાલ બંધ થઈ જો તમને. ઓય એમ કેવી રીતના હૃદય તમારું બંધ થઈ જાય? કેટલો સમજો તમને ખબર છે હું તો કોઈ ચોકન જઈને ફોડવાના કાકા મારું. આખા ગોમ પેલા તારે દિવાળી આવી ગઈ છે. હવે 1500 રૂપિયાની તો પથારી ફેવરી છે અને હજુ તો દિવાળીની 2-4 દાડા વાર છે. તો બંને લાવો પહેલો 2000 નો લાવો કાકા પટાવાયા હોય તો હોય એટલે સંજ્ઞાનો 12 રૂપિયા કમાશે હોય અને તારો બા મજૂરી જાય છે. સારું લાવો ઉપર વચ્ચે નતો જો આટલા જો બોમ્બ ફોડ્યા ને તો મરી ગયો તને ફોડી નાખ્યો હું. તું એ બોમ્બ જેવો જ છે. તું મૂર્ખા ઓમરાય શું થયું કાકા? આવો ઘરને ઘર ફોડ તો તાર ચો જઈને ફોડું. અલ્યા સોનું મનું બહાર જાવ તો હળગાય તું. કોઈ તો હળગે એવું સાથે હળગશે. અને મારી વાત અફર સીધી રીતે ફોડ. આવી રીતના રેતમાં ફોડવા જાય ને આ બધા અખતરા ના હારા. તારી સીધી રીતે ફોડ દેતા બહાર જાય ખબર ફોડવા જ નહીં દેતા. અને આવો ઘરને ઘર ના ફોડો તારી. મિર્ચી બોમ હતું મિર્ચી બોમ એવું હોય શું આવે ચકીડી ભણાચ્યો ચકીડી વાળી ઓવા એ કાલકી કિશન મને બોમ્બ ફોડવા પછી આનું હાલતો એ કાળ હાલવો પછી બોમ્બ ફોડવા લે બસ કિશન રોડ પે ફોડી મચાઈ જાય. હા તમે ખાલી 5 મિનિટ મારી વાત જો હું તરત આવી જાઓ. હા આ ફોન મેલું હું શું નાટક છે આ બધો? આમાં તમે હળગાવ વળગાડ ઉભો ઉભો હમણાં રસ્તા વચ્ચે ચકડી હળગાવી શરમ નહીં આવતી ને? હળની મોસમ તારો દિવાળી આવી જશે. હજી દિવાળીની 4 દાડા વાર છે. બીજે જઈને ફોડ રસ્તા વચ્ચે ના ફોડ. ઉપર ઉપર નથી મગજ જ નહીં બાંધ લેતી રે. હવે તો તમે અઠવાડિયામાં ચમો મન કાઢવા માંડ્યા છો. હવે તમે જ્ઞાન ટકરાશો કટું ભર્યા એટલે દેખાણા જ નહીં મને અંદર થી. હવે તમે ચો વળી તારે માથું મેલી ગયેલા છો લેવા હું જઉં છું. મારે આ ફેક્ટરીઓ ચાલે છે ને તે નજર નાખવા જઉં છું. તમારા ભાઈ પણ આવી હતી તો પોતાને ચોકન જાતા હશે. કોમે જાતા હશે વાત કરો બાકી ટકા. એટલે ભાઈ દિવાળી છે એટલે પૂછ્યું કે ચોકન હેડે એમ કઉ છું. એ મારે ઘરનો કલર કરાવો છે ને એ કહેવા જઉં છું. એવું છે એમ કારીગર ને? એટલે તમારે કયો કહેવાની જરૂર છે? કેમ તમે તો સોચ કલર હાથે કલર કરી નાખો. બાર મહિના આખા બોમ્બ નો કલર નહીં કરતા. બસ બસ તારા જેટલો કલરિયો નહીં તમારા જેટલો કલરિયો નહીં એટલે મેં તને કલર કર્યો.
મેં કનો કલર કર્યો? કલર નહીં કર્યો. અને એક ટાઈમે મને શીખવાડતા હતા તમે કે છાતીના બટન ખુલ્લું ના રાખો હોય, તમે કેમ ખુલ્લું રાખો છો હવે? આ વાશે ફૂટી ગઈ તમારે, આ નહીં દેખાતું બટન નહીં. એટલે દાદા હવે આયા આવી જો ભાઈ, તું આવી જો ભાઈ. હમું બોલો ઓય દાડા એટલા બધા ખરાબ નહીં. 1500 રૂપિયા તો પેલા ભાને મેં ભડત લેવા આલ્યા છે પણ લાયો. નવાઈ કરી કોઈ ઓય. તમે તો હવે ઘરને કલર કરાવો છે ને તો હજુ ભમલે ગો છો. આ 4 દાડા દિવાળી છે તોય પણ શું થઈ ગયું? આમાં કલર કરી જાય વાળી. આમાં તો શું થઈ ગયું? હવે કલરિયાને કોઈ કલર ના કરાવવાનો હોય બસ. હવે જે કરતા હોય ને એ લોકો રીખો ને પછી તમને ખબર છે દિવાળી છે અને ભમાયા વગર રહેલ નિયમ એવું છે હોય. ત્યાંની પછી ના એ તો ખાલી તમે બોલો જ છો. મર્યાદા કને ભમાયા મર્યાદા બોલવું સારું એમ. અને કલર કોમર પેલા બાસ્કેટ કહેવા જતા છે પાછા તો બીજા કઈને કહું સાહેબ. હા બીજા કઈને કહું એ બગાડ શેકો હોય. અને પાઘડી જેવો કલર કરી મળશે પીળો. તમારે જેવો કાબડ ચિત્રો નહીં. હો રાખું હું જઉં તારી. હું કોઈ તારો ફૂમતો નહીં કહેતો. હું ફૂમતો કહ્યા નહીં તો કોઈ કાઠું પડશે. શાનો કે મોટો શું થાય છે? મોટા હોય તો તમારે ઘેર મર્યાદામાં બોલવાનું. તો ભાઈ તારી વધારે છે ને લપ નહીં કરવાની. હા અને જો એક તો મેં વિચારી લીધું છે કે જી દિવાળી તો બરોબર છે, બાકી હારી દિવાળી કોઈ બી બગાડશે તો બે હતાવનના દાડા એના માથામાં ઉતરી બોમ્બ ના ફોડો ને તો મારું નામ ફૂમતે નહીં. હા એટલે તમે તો સિરિયસ થઈ ગયા. ઓય તમે માથામાં બોમ્બ ફોડશો એમ? હા કયો તમારું માથું ફોડી નાખશે ઉપરો હોય છે. તાકાત બહારની વાત છે. વાઘઈ તાકાત બહારની વાત છે બધી લેવું હોય. સારું વાળો કલર કરો. હા કલર કરાવો ઘરને. ટકરાજુ તાણી ટકરાજુ તમારા તાકાત હોય ને તો તમે ટકરાજુ. આવતો રાજો